ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રન. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. સ્ટાન્ડર્ડ સેકન્ડ, માય ઇંગ્લિશ બુક. બાળકો, આજે આપણે પિક્ચર્સ પરથી લર્નિંગ લેટર્સ એટલે પિક્ચર્સ પરથી આપણે લેટર્સ આલ્ફાબેટ શીખશું. તો પેજ નંબર છે બાળકો ઇંગ્લિશમાં પેજ નંબર 44. જુઓ, 44ના પાના પર 3.9 લર્નિંગ લેટર્સ. લુક એટ ધ પિક્ચર. આ પિક્ચર્સ એટલે પિક્ચર્સ જુઓ. ઇન સર્કલ ધ ફર્સ્ટ લેટર ઓફ ધ પિક્ચર્સ. એટલે પિક્ચર્સ આપણે બોલશું એનો જે ફર્સ્ટ લેટર આવે છે એમાં સર્કલ કરવાનું. ઓફ ધ પિક્ચર્સ નેમ. આ પિક્ચર્સનું નેમ આપણે પહેલાં શીખશું. એનો જે ફર્સ્ટ લેટર આવે છે એમાં સર્કલ કરશું. જુઓ અહીંયા ઓરેન્જ. ઓ આવ્યું એટલે અહીંયા ઓ પર સર્કલ છે. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન છે. 1 2 3 4. O B E Q. તો આ પિક્ચરનું નેમ શું છે? ઓરેન્જ. એટલે ઓ પર સર્કલ કર્યું એટલે કે ગોળ કર્યું. ચલો, સેકન્ડ પિક્ચર શેનું છે બાળકો? પેન્સિલ. એટલે શું આવ્યું? પી. તો જુઓ અહીંયા MOB પી. પી ક્યાં છે? પેન્સિલ. પી એટલે પી પર સર્કલ કર્યું. હવે આ શું છે બાળકો? જુઓ જોઈએ, ધ્યાનથી પિક્ચર જુઓ. હા, ક્વીન. કોણ છે? ક્વીન. એટલે શું આવ્યું? ક્યુ. તો જુઓ અહીંયા YHQT. તો ક્યુ ક્યાં છે? ક્વીનનો ક્યુ. ચલો આગળ આપણે પિક્ચર જોઈએ. પિક્ચર છે અહીંયા. આ પિક્ચર શેનું છે બાળકો? જુઓ જોઈએ બાળકો બરાબર. રેબિટ. કોનું છે? રેબિટ. R. જો ROSV. રેબિટ R. આ શેનું પિક્ચર છે બાળકો? સન. SUSBF. તો S અહીંયા છે. અને આ શેનું છે પિક્ચર બાળકો? ટ્રી. T. ફર્સ્ટ લેટર T આવ્યો. OBTQ. તો ટી ક્યાં છે? અહીંયા. ટ્રી ટી. સમજામાં બાળકો કે પિક્ચર્સના નેમ ઉપરથી ફર્સ્ટ લેટર જે આવે એના પર આપણે સર્કલ કરવાનું છે. આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને સરસ રીતે સમજાશે પિક્ચર્સના નેમ ઉપરથી ફર્સ્ટ લેટર પર સર્કલ કેવી રીતના કરવાનું. થેન્ક યુ.